જય શ્રી કૃષ્ણ બધાને. તો નવો દિવસ નવી શરૂઆત સાથે સવારે વહેલા ઉઠીને અમે નીકળી ગયા રનિંગ ઉપર. રનિંગ કરીને પછી આજના વર્કઆઉટમાં એડ કર્યા પુશઅપ્સ, ટ્રાઇસેપ ડિપ્સ અને એપ્સની એક્સરસાઇઝ કરીને આજનું વર્કઆઉટ કર્યું પૂરું. અને વર્કઆઉટ કરીને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જઈને જોયું ત્યાં પોપટ અમારી રાહ જોઈને બેઠા હતા. ઘરે આવીને પરંપરાગત રીતે ચા નાસ્તો બનાવી લીધો હતો અને જેઠાલાલ જોવાની સાથે અમે ચા નાસ્તો કરી લીધો અને પછી જવાનું હતું યુનિવર્સિટી, એટલે અમે નીકળી ગયા યુનિવર્સિટી જવા માટે. પણ હજુ સુધી બસ આવી ન હતી ત્યાં સુધીમાં મારો એક આવી ગયો લાલો દોસ્તાર. તો લઈ લીધી છે ટિકિટ ને બેસી ગયા છે બસમાં અને ફાઇનલી 1.5 કલાકના ટ્રાવેલિંગ બાદ અમે પહોંચી ગયા છીએ હાટફોર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં, જે તમે અહીંયા જોઈ શકો છો. એ લાલા, એ લાલા. તો ભાઈ લાલાના કહેવા પ્રમાણે અમે આવી ગયા છીએ ક્લાસમાં, ને ક્લાસમાં આવ્યા ત્યાં ક્લાસ આખો હતો ફૂલ. હવે મીઠા માવા. તો ફાઇનલી લેક્ચર પતાવીને અમે નીકળી ગયા યુનિવર્સિટીનું બીજું કેમ્પસ જોવા. બીજા કેમ્પસમાં આવીને જોયું તો અહીંયા તો સ્વિમિંગના ક્લાસ ચાલી રહ્યા હતા. ત્યારબાદ અમે યુનિવર્સિટીની કેન્ટીનમાં ચાલ્યા ગયા. તો તમે જોઈ શકો છો કે આ યુનિવર્સિટીની કેન્ટીન છે. અને પછી ફાઇનલી અમે ઘરે જવા માટે નીકળી ગયા બસમાં. તો ત્યાં તો મુંબઈ લોકલ જેવી ભીડ હતી અને બસમાંથી ઉતરીને અમારે 40 મિનિટનું વોક હતું. તો આટલું ડિસ્ટન્સ કવર કરીને અમે પહોંચી ગયા છીએ ઘરે. ઘરે આવીને વેજીટેબલ કટ્સ કરીને અમે બનાવ્યા છે વેજીટેબલ પુલાવ રાઈસ. ત્યારબાદ અમે સૌ બેસી ગયા છીએ જમવા અને જમીને આજનો દિવસ અમારો પૂર્ણ થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ.